નમસ્કાર મિત્રો, જો તમે જીટીયુ ડિપ્લોમા સેમેસ્ટર 3 અથવા સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી છો તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જે મહત્વપૂર્ણ છે, તેથી આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે એક્ઝામ ડેટ્સ, એકેડેમિક કેલેન્ડર, દિવાળી વેકેશન અને કેટલીક ઓફિશિયલ અપડેટ્સ વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલા વાત કરીએ એક્ઝામ ડેટ્સની. જ્યારે સેમેસ્ટર 3 ની પરીક્ષા 16 ડિસેમ્બર 2026 થી શરૂ થઈને 4 જાન્યુઆરી 2027 સુધી યોજાશે. સેમેસ્ટર 5 ની પરીક્ષા 1 ડિસેમ્બર 2026 થી શરૂ થશે અને 1 જાન્યુઆરી 2027 સુધી. વિદ્યાર્થીઓ હજુ સુધી તૈયારી શરૂ કરી તેઓએ આજથી જે પોતાનો અભ્યાસ નિયમિત રીતે શરૂ કરી દેવો જોઈએ. સમયનું યોગ્ય આયોજન કરશો તો પરીક્ષાની તૈયારી વધુ સરળ બની જશે. હવે વાત કરીએ એકેડેમિક કેલેન્ડરની. એકેડેમિક કેલેન્ડરમાં ટર્મ સ્ટાર્ટ, ઇન્ટરનલ એક્ઝામ્સ, પ્રેક્ટિકલ એક્ઝામ્સ અને યુનિવર્સિટી એક્ઝામ્સ સંબંધિત મહત્વપૂર્ણ શેડ્યુલ આપવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થી આ શેડ્યુલ ધ્યાનથી જોવું જોઈએ અને તે મુજબ પોતાનો સ્ટડી પ્લાન તૈયાર કરવો જોઈએ, જેથી કોઈ પણ મહત્વપૂર્ણ તારીખ અથવા પરીક્ષા ચૂકી ન જાય. હવે વાત કરીએ દિવાળી વેકેશનની. ઓફિશિયલ દિવાળી વેકેશન 5 નવેમ્બર 2026 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2026 સુધી રહેશે, એટલે કુલ 20 દિવસની રજા મળશે. મિત્રો, આવી જ જીટીયુની ઓફિશિયલ અપડેટ્સ, એક્ઝામ ડેટ્સ, એકેડેમિક કેલેન્ડર, રિઝલ્ટ્સ અને સ્ટડી મટીરિયલ સૌથી પહેલા મેળવવા માટે આ વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટેલિગ્રામ ગ્રુપ જરૂર જોઈન કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તમામ વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ માટે દિલથી ઓલ ધ બેસ્ટ.